દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આપ સૌને ફરી એકવાર દિલથી વંદન મિત્રો. શ્રાવણ માસની ખૂબ શુભેચ્છાઓ. આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું નવું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ, સાથે કોઈક નવા રોજના રસપ્રદ મુદ્દા ઉપર વાત અને તમારી દરેક નાની મૂંઝવણોનું સચોટ નિદાન નિવારણ. કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે, લગ્ન, ઘર, નોકરી કે પછી છોકરી બાબત ઉપર, તરત તમે આપણા નીચે ટીવી ઉપર દેખેલા નંબર ઉપર ફોન કોલ કરી શકો છો અને તમારી મૂંઝવણ દૂર કરી શકો છો. તો ચલો આવો શરૂ કરીએ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. વાત કરીએ સર્વપ્રથમ કાલના પંચાંગની. પંચાંગમાં તારીખ 21/8/2026 વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે શ્રાવણ સુદ નોમ છે. કાલે દિવસ સરસ, શ્રાવણ સુદ નોમ, વૃશ્ચિકનો ચંદ્ર, નનેય મૂળાક્ષર, અનુરાધા નક્ષત્ર, વૈધૃતિ યોગ અને બાલવ કર્ણ છે. તમે જુઓ તો કાલે પંચક કે વિછોડો નથી. વિછોડો છે, પંચક નથી. સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં, 6:17 કલાકે સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:07 છે. 2:11 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 12:50 છે. અભિજીત મુહૂર્ત 12:16 થી 1:08 છે. રાહુકાળ 11:05 થી 12:43 રાહુકાળ છે. અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો, નોંધ લેજો. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ માંગલિક કાર્ય ના થાય તેનું ધ્યાન રાખજો. શુભ કામ તો કાલે કોઈ માંગલિક કાર્ય થશે જ નહીં, કાલે નહીં, ચતુર્માસ સુધી. પણ નાના મોટા પણ સારા કામ ના થાય તેનું ધ્યાન રાખજો. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. કદાચ કોઈક નાનું મોટું કામ કરવું છે તો ઠીક છે, બાકી કોઈ શુભ કામ નહીં થાય. આની ખાસ નોંધ લેવી. દિન વિશેષમાં વાત કરીએ તો માં જીવંતિકાનો કાલે બીજો શુક્રવાર છે. લાલ સાડી પહેરો. માં લક્ષ્મીજીને કાલે લાલ ગુલાબ ચડાવો, કમળનું ફૂલ અર્પિત કરો. સાથે કાલે 5 કમળ કાકડી ચડાવવાથી પણ લાભ થાય. ઓમ શ્રીં શ્રીએ નમઃ ના મંત્રના જાપથી પણ લાભ થશે. તો આ છે કાલનું દિન વિશેષ. વાર શુક્રવાર, જીવંતિકા વ્રતનો બીજો શુક્રવાર. આટલું કરજો, લાભ થશે. હવે વાત કરીએ દિવસ રાતના ચોઘડિયાની. પહેલું ચોઘડિયું લાભ છે 7:52 થી 9:30. ત્યારબાદ અમૃત ચોઘડિયું 9:30 થી 11:05. ત્યારબાદ શુભ ચોઘડિયું 12:42 થી 2:20. 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું છે ને લાભ છે 9:55 થી 11:20. હવે આ દિવસ રાતના સારા ચોઘડિયા છે. કાલે શ્રાવણ માસ છે, શુક્રવાર છે અને નોમ છે. કદાચ કંઈક નાનું મોટું કરવું છે તો આ સમયમાં થઈ શકશે. ફરી એકવાર, શુભ કામ, માંગલિક કામ નહીં થઈ શકે. કદાચ નાની મોટી મીટિંગ છે, કોઈકને મળવું છે, ક્યાંક નાનું મોટું જગ્યાએ જવું છે, ટોકન બોકન આપવું છે, તો આમાં આટલું થઈ શકે. બાકી વિશેષ કંઈ નહીં થાય. નાની મોટી ખરીદી કરવી છે તો આમાં થઈ શકશે. તો પ્રભુ, આપણે વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે આજના વિશેષ મુદ્દા તરફ આગળ વધીશું. આજનો વિશેષ રસપ્રદ મુદ્દો શું છે? તો સાહેબ, એમાં એવું છે, ઘણા લોકો શનિ મંગળ
આમ તો ખરેખર શનિ ને મંગળ પાપ ગ્રહ છે, એ પાપ ગ્રહની યુતિ છે. પણ જો શનિ ને મંગળ અમુક વખત જેમ અશુભ ફળ આપે છે તેમ શુભ ફળ પણ આપે છે. તો શનિ મંગળ ક્યારે શુભ બને છે અને એનું શું શુભ પરિણામ આપે છે? એક તો પહેલા આજે શનિને લઈને આપણે કહીએ કે ભાઈ બધા લોકો સાડા સાતી વિશે વાત કરે છે, પણ આજે એ પણ જણાવી દઉં કે જે લોકોની કુંડલીમાં શનિ તુલા રાશિનો છે, તુલા રાશિનો ઊંચનો થયો શનિ, મકર રાશિનો કે કુંભ રાશિનો છે, એ લોકોને જીવનમાં ક્યારે સાડાસાતી નડતી નથી, એ લોકોની સાડાસાતી ક્યારે પણ સામે આવતી નથી, કારણ કે શનિ તેમનો પોતે કુંડલીમાં સ્વગૃહી થઈને બેઠો છે. શનિ જોડે કઈ યુતિ બેસે જે શુભ પરિણામ આપે? સર્વપ્રથમ વાત કરીએ કે શનિ જોડે ગુરુની શુભ યુતિ. જો શનિ અને ગુરુ સાથે છે, તુલા રાશિના, મકર રાશિનો કે કુંભ રાશિના છે, તો વ્યક્તિ સૌ પહેલા તો સારામાં સારો રસોઈ કરી શકનાર બને, એના હાથની સ્વાદિષ્ટ વાનગી જ બનતી હોય, તેના હાથમાં અલગ કંઈક જાદુ હોય, સરસ વાનગી બનાવી શકતા હોય. શનિ ગુરુ સાથે હોય તો એને નીચેના વ્યક્તિઓ પાસેથી ખૂબ સારી રીતે કામ કઢાવતા આવડતું હોય. જેમ કે ઘરમાં કોઈ વ્યક્તિ છે એની જોડે કેમનું કામ કઢાવવું, તમારા નીચલા અધિકારી સાથે, ઉપલા અધિકારી સાથે, કોઈની પણ જોડે બહુ સારું કામ કઢાવવાની શક્તિ શનિ ગુરુવાળી યુતિ પાસે હોય છે. તમે જોજો અમુક લોકો કેવું બિચારા દિવસ રાત મજૂરી કરતા હશે અને અમુક કેવા કે બેઠા બેઠા ખાલી કંઈક એવું કંઈક કરે કે સામેવાળાનું કામ નીકળી જાય. એને ખબર છે કોની પાસે કેવી રીતે કઈ રીતે કામ કઢાવવું. તો એક આ શનિ ગુરુની યુતિ બહુ સુંદર થઈ. માણસ ચપળ, ચબરાક, ચતુર અને ચકોર હોય અને એને રસોઈના ક્ષેત્રોમાં બહુ સારો વેપાર વ્યવસાય ચાલે, પોતે નાનું મોટું કેફે, રેસ્ટોરન્ટ ખોલે, કોઈ એવી નાની મોટી દુકાન ખોલી લે જે વાનગી બનતી હોય, તો એની 100% સરસ જ ચાલશે શનિ ગુરુની યુતિવાળા લોકો. એટલે તમારે જો ભવિષ્યમાં કોઈ આવા માર્ગ ઉપર ચાલુ છે તો તમારી કુંડલીમાં શનિ ગુરુ પ્રબળ જોઈએ. હવે વાત કરીએ શનિ અને શુક્ર ને બનતી યુતિમાં. શનિ અને શુક્ર આમ તો બંને ઉત્તમ મિત્રો છે અને એમાં પણ જ્યારે તુલા, મકર કે કુંભ ના આવે તો માણસને 4 ચાંદ લાગી જાય છે. એના જીવનમાં ક્યારે પણ ધનલક્ષી તકલીફ આવતી નથી, સાથે એને પૈસાને લગતા કામોમાં ખૂબ સારો આગળ ફાઇનાન્સ ક્ષેત્રમાં વ્યવસાય કરી શકે છે. તો આ વાત કરી શનિ ગુરુને લગતા કામોની. બીજી વાત કે શનિ ગુરુની યુતિ અમુક કુંડલીમાં મેં એ પણ જોઈ છે કે મેષ રાશિની હોય છે મોટા ભાગે. તો એવા લોકોને બિચારાને કોઈ જગ્યાએ સ્થિરતા નથી મળતી. એક થોડુંક કઠિન કામ છે, પણ જો બાકીની હોય તો શુભ આપે છે. વાત કરીએ શનિ શુક્રમાં, તો શનિ શુક્રમાં એવું છે સાહેબ, બંને ઉત્તમ મિત્રો છે, બંને સ્વગૃહી ઊંચના થઈને માણસને રાજયોગ બનાવી આપે છે. માણસને ધનના લક્ષી ક્યારે તકલીફ નથી પડતી. ફાઇનાન્સ ક્ષેત્રમાં જો એ ઝંપલાવે તો ખૂબ સારો નામ કરી શકે છે. હવે વાત કરીએ મંગળને લગતી શુભ યુતિની. હવે મંગળની લગતી શુભ યુતિમાં જોવા જાવ તો મંગળ કર્ક રાશિમાં નીચનો થાય પણ ચંદ્ર સ્વગૃહી થાય. એટલે કે જો મંગળ અને ચંદ્ર સાથે છે અને કર્ક રાશિના છે તો માણસ જમીન મકાનનો બહુ મોટો વેપાર કરે, જમીન મકાનને લગતા કામમાં ખૂબ પૈસા પડે, પોતાની નાની મોટી હોટલ
નાના મોટા બિલ્ડિંગની સ્કીમો ચાલતી હોય, જમીનથી કોઈક ને કોઈક ફાયદો થતો હોય. મંગળ ચંદ્રને આમ તો મંગળ પાપ ગ્રહ છે, પણ જો ચંદ્ર સાથે બેસે તો એને શુભ ગ્રહોના તારકમાં એનું કામ કરે છે, તે શુભ ગ્રહોનું પરિણામ આપે છે. એટલે કે જ્યારે મંગળ અને ચંદ્ર જોડે બેસે છે ત્યારે મંગળ ચંદ્રનો મહાલક્ષ્મી યોગ બને છે, અને માટે થઈને માણસ ખૂબ ધનવાન બને છે, પૈસાદાર બને છે, અને જમીન મકાનના બહુ મોટા માલિક પણ બને છે. એનો ઘર, એનો બંગલો, એનો વિલા એવન હોય, હવેલી જેવું ઘર હોય, મોટું ઘર હોય ટૂંકમાં. તો આ મંગળ ચંદ્રની યુતિ થઈ. એવી જ રીતે મંગળ અને ગુરુ શું શુભ પરિણામ આપે? જો કુંડલીમાં મંગળ અને ગુરુ, મંગળ કર્ક રાશિનો નીચનો છે, ગુરુ એ થાય મંગળ ગુરુ સાથે હોય, પછી ભલે ને એ મેષનો, વૃશ્ચિકનો કે પછી મકરનો હોય. કારણ કે મકર રાશિનો મંગળ ઊંચનો અને ગુરુ મકર રાશિમાં નીચનો, તો નીચરાજભંગ યોગ બન્યો. માટે થઈને જો આ 3 રાશિનો છે તો માણસ બહુ મોટો રાજનેતા, રાજનીતિમાં આગળ, ગામનો સરપંચ, ગામનો મોભો, ગામનો મુખી, મોભિયા અને વડીલ, ગામનો વડીલ બની શકે, કાં તો કોર્પોરેટર, કાં તો મેયર બની શકે. તેની પાસે જ્ઞાનની ક્ષમતા ખૂબ ઊંચી થઈ જાય, તત્વજ્ઞાન તેનામાં ખૂબ ભરાયેલું હોય. મંગળ ગુરુનો આ યોગ માણસને રાજનીતિમાં ખૂબ ટોચ ઉપર લઈ જાય છે, ખૂબ આગળ લઈ જાય છે. તો પ્રભુ આજે આપણે આ વાત કરી મંગળ શનિના પાપ ગ્રહો ની સાથે જો કોઈ શુભ ગ્રહ બેસે તો શું પરિણામ આપે છે. હવે આપણા કાર્યક્રમની જે વિશેષ રજૂઆત છે, કાલનો દિવસ કેવો તેની વાત કરીએ. પ્રથમ મેષ રાશિ, થોડી મૂંઝવણ રહ્યા કરે, નફો કમાઈ શકશો, કાલે વેપાર ધંધામાં દિવસ સારો છે. દુશ્મનો તમારા મિત્ર તરીકે ઉપયોગ કરી શકે, કાલે ધ્યાન રાખજો. અને સારા સમાચાર, મેષ રાશિવાળા માટે દિવસ કાલે સારો છે, સારા સમાચાર મળી શકે છે, કોઈક જગ્યાએથી શુભ કામ થઈ શકે છે. સફેદ શુભ કલર, શુભાંક 6 છે. વૃષભ રાશિ માટે ખુશીનો દિવસ રહેશે, રાજકારણમાં મોટી સફળતા મળવાના યોગ છે. પ્રાણ પ્રતિષ્ઠા, માન સન્માનમાં વધારો થશે. વૃષભ રાશિ, બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડે, રાતો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિને શૈક્ષણિક કાર્યમાં રસ રુચિ વધે, વાતચીતમાં સંતુલિત રહો, સફળતાના કારણે મન પ્રસન્ન રહે, આર્થિક સ્થિતિ ઘણી સારી બનશે. કેસરી શુભ કલર, શુભાંક 6 છે. બાકીની રાશિની વાત કરીએ, કર્ક, સિંહ અને કન્યા. કર્ક રાશિ, થોડો નફો અને ખોટ સામનો કરવો પડે, દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકાશે. મિત્રો સાથે ખોટા વિવાદમાં કોઈ પડશો નહીં, બિન આયોજિત ખર્ચા વધ્યા જ કરે. સોનેરી શુભ કલર, શુભાંક 1 છે. સિંહ રાશિની વાત કરીએ તો આવકના કોઈક નાના મોટા સ્ત્રોત ઊભા થતા જોવાય છે. પૈસાને લગતા સારા એવા કામ થઈ શકે છે, પૈસાને લગતા કોઈ મોકળા માર્ગ ખુલી શકે છે. તો સારું છે, વાણીને નમ્રતા સાથે, આદર સાથે દિવસ વિતાવજો. મિત્રના સાથ, સહકાર અને સહયોગથી આગળ વધાશે. વેપારમાં પ્રગતિ થવાના યોગ છે. વાદળી શુભ કલર, શુભાંક 4 છે. કન્યા રાશિ, નોકરીમાં તમને બઢતી મળે, પણ હા, જે બી જગ્યાએ જે તે કામ કરો ખૂબ સાવધાનીથી કરજો, સારું રહેશે. વધારે પડતો ગુસ્સો ટાળજો, સંબંધોમાં સુધાર થશે. બદામી શુભ કલર, શુભાંક 2 રહેશે. તુલા રાશિની હવે વાત કરવાની છે, પણ એ પહેલા સમય થઈ ચૂક્યો છે આપણા દર્શક મિત્રો સાથે સંવાદ કરવાનો, તેમની દરેક પ્રશ્નોને વાચા આપવાનો, તેમની દરેક મૂંઝવણો દૂર કરવાનો. પ્રથમ કોલરને આપણે જોડીએ અને તેમનો સીધો સંપર્ક સાધીએ. તો પ્રથમ કોલરને જોડીશું ભાઈ.
હેલો. હેલો. હાજી બોલો. 15/12/2004. સમય સમય 10 વાગે રાત્રે. હા. સ્થળ મહેસાણા. અને વિદેશ યોગ છે અને ગવર્મેન્ટ જોબ યોગ છે ને. મકરનો ચંદ્ર, કર્ક લગ્ન, શ્રાવણ નક્ષત્ર, પાંચમની તિથિ, બુધવારનો દિવસ છે. પહેલા સ્થાનમાં શનિ કર્ક રાશિનો છે અને 7મા સ્થાનમાં ચંદ્ર છે. હવે વિદેશ યોગ તો બેન વાંધો નહીં આવે, જોવાય તો છે. ચર રાશિનું લગ્ન છે ને એમાં શનિ બેઠેલો છે. વિદેશ યોગ થઈ તો જશે અને આગળ જતાં એને સારું પણ છે. પણ એની કુંડલીમાં મંગળ કેતુની યુતિ ક્યાંક ને ક્યાંક હેરાન કરતી દેખાય છે. માટે એને દર મંગળવારે તમારા જે કુળદેવી છે તેમને એક લાલ કંકુની ડબ્બીને લાલ ચૂંદડી ચડાવવાનું રાખો અને રોજ એક કુળદેવીના નામની માળા કરે, એનાથી એને ઘણું સારું રહેશે. આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હાજી બોલો. 16/15. હે? કિશોરભાઈ પંડ્યા 43 બોલો, જન્મ તારીખ બોલો. 23/8/1956. 23/8/1956. 30. 30/8/1956. હા, 30/56 રાત્રે 11:55. હા. જન્મનું સ્થળ? તબિયત સારી રહેતી નથી. કારણ કે તમારી કુંડલીમાં વૃશ્ચિકનો શનિ રાહુ છે, એટલા માટે. એટલે શનિ અને રાહુ છે ને સૂર્ય પણ નબળો છે. સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો. સાથે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો પીળી સરસવ નાખીને કરવાનું રાખો અને સૂર્યનારાયણને હળદરવાળું જળ ચડાવવાનું રાખો. 12 સૂર્યના નામ રોજ બોલજો, લાભ થશે. આટલું કાલે ખાસ કરજો, લાભ જોવાશે. તો પ્રભુ આટલું કરશું, આપણને લાભ જોવાય એમ છે. અને નાના મોટા કોઈ પણ જગ્યાએ તમે કામ પણ સારા એવા કરી શકો છો. અને આ મંત્ર જાપ કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો. હાજી. હેલો. હા બોલો. મારા બાબા વિશે પૂછવાનું હતું. બાબાની જન્મ તારીખ બોલો. 5/1/84. 5/1/84. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. સમય અને જન્મ સમય સવારે 7:07. શું પ્રશ્ન છે? એનું મેરેજ ઉંમર થઈ ગઈ છે તો મેરેજ નું ઠેકાણું પડતું નથી. કોઈ નથી. હવે જો એને છે ને મંગળ શનિ છે, મંગળ શનિ જોડે છે ને એટલે આ સમસ્યા છે. તુલાનો મંગળ શનિ હોય એટલે આ સમસ્યા થાય. દર મંગળવારે અને શનિવારે હનુમાનજીને આંકડાની માળા ચડાવે, શનિવાર પીપળે સરસ્યાના તેલનો દીવો કરે અને એક એમેથિસ નામનું રત્ન પહેરી લે, જેથી લાભ જોવાશે. આટલું કરજો, લાભ થશે. તમારે 2 વસ્તુ કરવાની છે. એક તો પીપળે સરસ્યાના તેલનો દીવો અને દર મંગળવાર ને શનિવાર આંકડાની માળા. આટલું કરજો, ચોક્કસથી લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો. હેલો. હા બોલો. મારા બાબાનું છે 1/11/2002. 1/11. સમય 6:33. અને જન્મનું સ્થળ અમદાવાદ. બોલો, શું પ્રશ્ન છે? આપણે બાબાને લગ્નનો યોગ ક્યારે છે? હમણાં તમે જે વાત કરી ને એ મારા બાબાના છે જન્મપત્રિકામાં. ગુરુને એને છે ને ગુરુને રાહુ છે, મંગળ સારો છે. એટલે તમારો છોકરો છે ને આમ લીડર હોય, આમ કોઈનાથી બીવે નહીં, ખંતીલો હોય, હોશિયાર હોય. પણ એક ગુરુ રાહુનો ચંડાલ યોગ છે ને એ થોડુંક નડે છે. અને પીપળે રોજ જળ ચડાવવાનું કહો, ચપટી હળદર નાખીને, અને ઓમ નમો ભગવતે વાસુદેવાની રોજ એક માળા કરાવવાનું કહો. એનાથી એને ઘણો લાભ થશે, જીવનમાં સુધારો આવશે. તો આટલું કરજો, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. હવે આપણે આપણા બાકીના રાશિને પણ ન્યાય આપવાનો છે. તુલા રાશિની વાત કરીએ. વાતાવરણ કાલે સારું રહે, સુખદ રહે. પરિવારના બધા સભ્યોમાં ખુશીમાં વધારો થાય. દૂરની મુસાફરી કે નાની મોટી યાત્રા થવાના યોગ છે. વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ છે. વિદેશથી કોઈક નાની મોટી આવક થાય. વિદેશના વ્યક્તિઓથી કંઈક નાનો મોટો કામ થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. કામ બગાડવાનો પ્રયાસ કોઈ કરી શકે છે.
સાવચેત રહેજો, જીવનસાથીની પરેશાની થઈ શકે એમ છે. સફેદ શુભ કલર શુભાંક 4 છે. ધનરાશિ વિરોધીઓ તમારી પ્રશંસા કરે. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કાલે જવાનું થાય, કોઈક નાની મોટી જગ્યાએ તમારે ઊભા પણ રહેવું પડે. સાસરાવાળા તરફથી નાની મોટી રકમ મળે. અટકેલા કામ ફરીથી શરૂ થાય, કોઈ જગ્યાએ કામ અટક્યા છે તે ફરીથી શરૂ થશે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. છેલ્લી 3 રાશિની વાત કરીએ. મકર કુંભ મીનની. દિવસ સારો છે મકર રાશિવાળા માટે. કોઈ નાની મોટી તકલીફ નથી. આર્થિક મામલે સફળતા મળી શકે છે. સારી તકો મળશે. ઘરે મહેમાન આવી શકે એમ છે. વાદળી શુભ કલર શુભાંક 5. કુંભ રાશિને સાધારણ ફાયદો રહેશે. કાલે મુસાફરી પર જવું પડી શકે. વ્યક્તિની સલાહ લેવાની. કોઈ પૈસા ક્યાંય આડાવડા ના મુકાય, ખોવાય નહીં, તેનું ખાસ કુંભ રાશિવાળા ધ્યાન રાખે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ બાળકના ભવિષ્ય વિશે ચિંતિત રહો. સાવચેત રહેવું. સંબંધોમાં અણબનાવ થઈ શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રા પર જઈ શકાય. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે જેનો જન્મ વર્ષ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કર્યું છે જાણીશું આપણે ડિયર એન્જલ્સ પાસેથી. પ્રથમ તો સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. ધ હેરો પ્રિન્ટ કરીને કાર્ડ નીકળ્યું છે. શું સૂચવે છે ધ હેરો પ્રિન્ટનું કાર્ડ? લખેલું છે કે આ વખત તમને તમારા સમાજમાં માન સન્માન મળશે. કોઈ સન્માન પત્ર મળે, કોઈ નાનો મોટો એવોર્ડ મળે, કોઈ નાની મોટી જગ્યાએ ફંક્શનમાં તમારું સન્માન થાય. સાથે તમારા જે સમાજમાં છે તમારું માન સન્માન, અને એક મોટા સ્ટેજ ઉપર કોઈ નાનો મોટા પ્રમુખ, ચેરમેન કે કોઈ પણ જગ્યાએ ટૂંકમાં તમારે મોભો વધવાનો છે આ વર્ષે. સાચી સમજણ આવશે, તત્વજ્ઞાનની ઓળખ થશે અને જીવનમાં કોઈક એવા ચમત્કાર પણ થશે આ વર્ષે. તો બહુ સારું વર્ષ છે જેનો પણ કાલે જન્મદિવસ છે. ભગવાનની નજીક, ભગવાનની સાથે રહેવાનું વર્ષ છે. તત્વજ્ઞાન ક્યારે મળે? કે જ્યારે ભગવાનની સાથે રહો ત્યારે. તો વર્ષ સારું છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? કાલે જેનો પણ જન્મદિવસ છે રોજ સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરે. વર્ષ અને દિવસ બંને સારો જશે. આટલું કરજો, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે કાલનો દિવસ કેવોમાં. તમારી દરેક પ્રશ્નોની વાચા આપી, દરેક તમારા નાના મોટા પ્રશ્નોને આપણે દૂર કર્યા, મૂંઝવણ દૂર કરી. કાલે ફરીવાર આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહેવાનું રાખે છે. છેવાડાના માનવી સુધી અવાજ પહોંચાડે છે. તો જોતા રહો, નિહાળતા રહો. સાથે કાલે આપણે ફરીવાર કોઈક નવા મુદ્દા પર મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.